હેલો મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી મારા નવા વ્લોગમાં। જય માતાજી, જય વીરળાનાથ। તો મિત્રો, મારે તમને વાત કરવી છે આજે બોટાદમાં ચાલી રહેલા કડદા આંદોલન વિશે। તો શું છે આ કડદા અને શું છે આંદોલન? તો મિત્રો તમે ધ્યાનથી સાંભળજો, હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું કે શું છે આ કડદા આંદોલન, શા માટે થઈ રહ્યું છે। તો મિત્રો માની લો કે તમે માર્કેટિંગ યાર્ડમાં તમારો કપા લઈને ગયા અને તમારા કપાસની હરાજી 1500 રૂપિયા લેખે થઈ ગઈ। પછી એ કપાસને લઈ તમે ઠલવવા માટે જીનિંગ મિલે જાઓ, ત્યારે વેપારી કપાસ જોવે અને કે આમાં તો હવા છે અથવા તો પાણી છે અથવા તો કોઈ પણ ખરાબી કાઢે અને તમારા કપાસની હરાજી માનો કે 1500 રૂપિયામાંથી કપાત આપે, એટલે કે 80 રૂપિયા, 100 રૂપિયા, 150 રૂપિયા, તમે જે નક્કી કરેલો ભાવ હરાજી થઈ ગયેલા ભાવમાંથી તેને કપાત આપે 80 રૂપિયા, 100 રૂપિયા અથવા તો 10 રૂપિયા કપાત આપે, તો એને કહેવામાં આવે છે કડદા। અને મિત્રો એકવાર હરાજી તો 1500 રૂપિયા લેખે થઈ ગઈ છે, પણ આ વધુકના પૈસા કાપે મિલે જઈને, તો આને કહેવામાં આવે છે કડદા। અને મિત્રો આના વિરોધમાં થઈ રહ્યું છે એ આંદોલન। મિત્રો આ રીતે ખેડૂતોને ધોળે દિવસે લૂંટવામાં આવી રહ્યા છે। શું આ યોગ્ય છે? તમારું શું માનવું છે એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો। મિત્રો હું તો ખેડૂતોના ફૂલ સપોર્ટમાં છું, તમે પણ સપોર્ટમાં છો કે નહીં એ કોમેન્ટમાં જરૂર જણાવજો। ચાલો, જય જવાન જય કિસાન।